નમસ્કાર મિત્રો, આ દુનિયાનો અત્યાર સુધીનો કોઈ પણ વ્યક્તિ પોતાનામાં પરફેક્ટ એટલે કે સંપૂર્ણ રીતે આદર્શ નથી બન્યો. માણસ પરફેક્ટ અને સંપૂર્ણ રીતે આદર્શ ત્યારે બની શકે છે જ્યારે તેનામાં રહેલા બધા એટ્રીબ્યુટ્સ એટલે કે ગુણધર્મો હકારાત્મક હોય અને તેમનું હકારાત્મકતાનું લેવલ એટલે કે પ્રમાણ 100%નું હોય. પણ આજ સુધી આપણી દુનિયામાં એવો એક પણ માણસ નથી પેદા થયો જેનામાં આવા 100% સંપૂર્ણ હકારાત્મક ગુણધર્મો મોજૂદ હોય. દરેક માણસ પોતાનામાં એક ઇમ્પરફેક્ટ માણસ હોય છે, કારણ કે તેનામાં તેના વ્યક્તિત્વના અમુક અથવા ઘણા હકારાત્મક ગુણધર્મોનું પ્રમાણ 100%થી ઓછું હોય છે. આને માણસની કમજોરી કે નબળાઈ પણ ગણી શકાય. માટે દરેક માણસ કોઈને કોઈ રીતે પોતાનામાં કમજોર અને નબળો પડતો હોય છે. આજના આ વિડીયોમાં આપણે માનવ જીવનના આવા એક અત્યંત મહત્વપૂર્ણ પરંતુ મોટે ભાગે અવગણાતા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જે છે માનવની પોતાની નબળાઈઓ. આપણે સમજશું માણસના પોતાના વ્યક્તિત્વના આવા શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક ગુણધર્મો કે જેનું પ્રમાણ એનામાં 100% કરતાં ઓછું હોય છે, એની વિસ્તૃત જાણકારી. મિત્રો, કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી અને જે વ્યક્તિ પોતાની નબળાઈઓને ઓળખી લે છે એ જ સાચા અર્થમાં આત્મિક વિકાસ તરફ આગળ વધે છે. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ અનુસાર માનવ જીવનમાં 4 પ્રકારના પર્સનલ નેગેટિવ રિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ એટલે કે 4 પ્રકારના વ્યક્તિગત નકારાત્મક વાસ્તવિક ગુણધર્મો હોય છે. પહેલા ફિઝિકલ એટલે કે શારીરિક, બીજા મેન્ટલ એટલે કે માનસિક, ત્રીજા ઇમોશનલ એટલે કે ભાવનાત્મક અને ચોથા સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક. આ ચારેય પાસાઓને સમજવું એ આંતરિક પરિવર્તનથી આત્મિક વિકાસ તરફનું પ્રથમ પગથિયું છે. સૌથી પહેલા આપણે સમજીએ પહેલું પાસું, જે છે પર્સનલ ફિઝિકલ નેગેટિવ રિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ એટલે કે વ્યક્તિગત શારીરિક નકારાત્મક વાસ્તવિક ગુણધર્મો. મિત્રો, માનવ શરીર સીમિત અને તેની અમુક મર્યાદાઓ છે. થાક લાગવો, રોગ લાગવો, વૃદ્ધાવસ્થા આવવી, ઇન્દ્રિયોની મર્યાદા અને આરામ, સુખ અને ભોગ વિલાસ પ્રત્યે અતિ આસક્તિ, આ બધી બાબતો શારીરિક નબળાઈઓ છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે માણસ પોતાને માત્ર શરીર માનવા લાગે છે.
શરીરની ઈચ્છાઓ માણસને આળસ, લાલચ અને અણશિસ્ત તરફ ધકેલે છે. શારીરિક નબળાઈને નકારી કાઢવી નહીં, પણ તેને સમજવી અને સંયમમાં રાખવી એ જ આ પાસાને લગતું સાચું જ્ઞાન છે. હવે આવે છે બીજું પાસું, જે છે પર્સનલ મેન્ટલ નેગેટિવ રિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ, એટલે કે વ્યક્તિગત માનસિક નકારાત્મક વાસ્તવિક ગુણધર્મો. માનસિક સ્તરે માનવ ઘણી નબળાઈઓ ધરાવે છે, જેવી કે ખોટા વિચારો, ભય અને અસુરક્ષા, અહંકાર, શંકા, અતિ આકાંક્ષા અને નકારાત્મક કલ્પનાઓ. મિત્રો, વિચારોથી જ જીવન ઘડાય છે. જો મન અશાંત છે તો જીવન પણ અશાંત રહેશે. માનસિક નબળાઈ એ છે કે માણસ સત્ય કરતાં કલ્પનામાં વધુ જીવવા લાગે છે. વિચારને ઓળખવું, તપાસવું અને શુદ્ધ કરવું એ આંતરિક માનસિક પરિવર્તનની મુખ્ય ચાવી છે. હવે આવે છે ત્રીજું પાસું, જે છે પર્સનલ ઇમોશનલ નેગેટિવ રિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ, એટલે કે વ્યક્તિગત ભાવનાત્મક નકારાત્મક વાસ્તવિક ગુણધર્મો. ભાવનાઓ એ માનવ જીવનની હૃદય તરફથી મળેલી એક સુંદર ભેટ છે, પરંતુ અનિયંત્રિત ભાવનાઓ જીવનને દુઃખદ બનાવી દે છે. જેમ કે અતિ આસક્તિ, ઈર્ષ્યા, દ્વેષ, ક્રોધ, અપેક્ષા અને અતિ સંવેદનશીલતા. મિત્રો, જ્યારે અપેક્ષાઓ પૂરી થતી નથી ત્યારે દુઃખ જન્મે છે, અને જ્યારે ભાવનાઓ આપણને નિયંત્રિત કરે છે ત્યારે વિવેક નષ્ટ થઈ જાય છે. માટે ભાવનાઓને દબાવવી નહીં, પણ સમજવી અને સંતુલિત કરવી એ જ પરિપક્વતા છે. હવે આવે છે ત્રીજું પાસું, જે છે પર્સનલ સ્પિરિચ્યુઅલ નેગેટિવ રિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ, એટલે કે વ્યક્તિગત આધ્યાત્મિક નકારાત્મક વાસ્તવિક ગુણધર્મો. આ સૌથી સૂક્ષ્મ પરંતુ સૌથી ગંભીર પાસું છે. આધ્યાત્મિક નબળાઈઓમાં સામેલ છે પોતાનું સત્ય ન ઓળખવું, અહંકારને આત્મા માનવો, ધર્મને માત્ર વિધિ સમજી લેવો, આત્મિક આળસ અને હું બદલાઈ શકતો નથી એવી માન્યતા. મિત્રો, આધ્યાત્મિક અજ્ઞાન એ એવું મૂળ કારણ છે જે બધી અન્ય નબળાઈઓને જન્મ આપે છે. જ્યારે માણસ પોતાનું સાચું સ્વરૂપ ભૂલી જાય છે ત્યારે તેનું જીવન અર્થહીન બની જાય છે. આત્મજ્ઞાન વિના કોઈ પણ સાચું પરિવર્તન શક્ય નથી. આથી માણસે હંમેશા આત્મજ્ઞાન મેળવવા અને તેના પ્રમાણે પોતાનું જીવન જીવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. મિત્રો, આ ચારેય નકારાત્મક પાસાઓ કોઈ દુશ્મન નથી,
એ તો અરીસા છે, જે આપણને આપણું સાચું સ્વરૂપ બતાવે છે. આ સાચા સ્વરૂપને ઓળખીને જ માણસના આંતરિક પરિવર્તનની શરૂઆત થાય છે. જ્યારે માણસ પોતાની શારીરિક મર્યાદા સ્વીકારે, પોતાના વિચારોને શુદ્ધ કરે, ભાવનાઓને સંતુલિત કરે અને આત્મિક સત્યને ઓળખે, ત્યારે જ સાચું ઇનર ટ્રાન્સફોર્મેશન શરૂ થાય છે. જો કોઈ પણ વ્યક્તિને સમાજ બદલવો હોય, દુનિયા બદલવી હોય અને સત્ય યુગ સ્થાપવો હોય, તો તેને શરૂઆત પોતાના અંદરની આત્મ જાગૃત ચેતનાને જગાડવાથી કરવી પડશે. અને પછી પોતાની જાગેલી આત્મ જાગૃત ચેતનાને પોતાના જીવનમાં અમલમાં મૂકવી પડશે. તો જ તે એક સાર્થક જીવન જીવી શકશે. આ જ છે ધ થિયરી ઓફ હ્યુમન લાઈફનો સાચો મર્મ. મિત્રો, આ વિચારો જો તમને પ્રેરણાદાયી લાગ્યા હોય તો આજથી જ તમારા જીવનમાં પોતાની જાતને સુધારવા માટેના આંતરિક પરિવર્તનની શરૂઆત કરી દો. અને આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને પછી મારા ઈમેઇલ એડ્રેસ nilayshahwork@gmail.com ઉપર સબસ્ક્રાઇબ્ડ એવું લખેલો મેસેજ મોકલશો, તો હું તમને તમારા ઈમેઇલ એડ્રેસ ઉપર મારી 117 બુક્સમાંથી સિલેક્ટેડ 10 બુક્સ, કે જેની કિંમત અત્યારે 450 રૂપિયા થાય છે, તે સાવ નિઃશુલ્ક એક ગિફ્ટ તરીકે મોકલીશ. તો મિત્રો, હવે જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ ઓફરનો લાભ ઉઠાવી લો. હવે ફરી મળીશું ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના વધારે પાસાઓને સમજવાના એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.